કે ઘણી વાતો શું છે સમજવામાં તકલીફ પડે. વીટનો જે પ્રકાર છે ને, હાસ્યમાં ઘણા પ્રકારો છે, હ્યુમર, વીટ, સેટાયર, આયરની, પેરોડી, ફારસ. એમાં આ એક પ્રકાર છે કે જે સમજવામાં તકલીફ થાય પણ સમજાય તો એની એક મજા છે. મારો એક મિત્ર અહીં ગાલે દાજ્યો તે મને એવી નવાઈ લાગી કે આ બીજું બધું ઠીક, ગાલે કેવી રીતે દાજી ગયો? તો કે હું ઇસ્ત્રી કરતો એમાં ફોન આવ્યો. એક જણો મને કે માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? એક જણાએ મને સવાલ પૂછ્યો કે માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? એટલે મેં કીધું ભાઈ મને ખબર નથી, તમારી ઉંમર કેટલી? એક ભાઈ મારી હારે ચર્ચા કરતા હતા. મને કે જુઓ, બુદ્ધિશાળીમાં અને મૂર્ખમાં ફેર એટલો જ હોય છે કે બુદ્ધિમાન હોય ને એ તરત તમે વિધાન કરો તો સામે દલીલ કરે, અને મૂર્ખ હોય ને એ તરત સ્વીકાર કરી લે. મેં કીધું આ તમે જે વિધાન કરો છો એ તમે તો સ્વીકારો છો ને? મને કહા હું સ્વીકારું. તો થયું, કીધું બસ બરોબર છે. બર્નાર્ડ શો એક હોટલમાં ગયેલા, એક યુવતી બેઠેલી. તો શોએ એને કીધું કે કુદરતે આપને ઉત્તમ પ્રકારનું સૌંદર્ય આપ્યું છે, આપનું સૌંદર્ય જોઈને મને બહુ આનંદ થયો છે, તમે ખૂબ સુંદર છો. એટલે યુવતીએ વળી કીધું શોને કે માફ કરજો, આપે જેવું મને કીધું એવું હું આપને કહી શકું એમ નથી. એટલે બર્નાર્ડ શો કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. અને એક વ્યક્તિને બહુ વાંધો હતો બર્નાર્ડ શો સામે, તે એને એ મોકો જ ગોતતો હતો, જ્યારે તક મળે ત્યારે શોનું અપમાન કરવું ક્યાંક. હવે મોર્નિંગ વોકમાં બર્નાર્ડ શો નીકળતા, પછી એક પુલ ઉપરથી પસાર થતા. હવે બ્રિજ એવો સાંકડો હતો, એક વ્યક્તિ એમાંથી હાલી એક. એટલે શો આમ આવવા માટે આમ નીકળ્યા તો આ બરોબર એની સામે ગયો, અને એક જ વ્યક્તિ પસાર થઈ કે એમ હતો. એટલે શોએ કીધું પ્લીઝ મને રસ્તો આપો. એટલે ઓલો કે હું મૂર્ખાઓને રસ્તો નથી આપતો. એટલે શો તરત જ ખસી ગયા કે હું આપું છું, પધારો. તો સમજવામાં થોડી તકલીફ થાય. અમારા ગામમાં બે જણા ચર્ચા કરતા, એમાંથી બાજી પડ્યા. તે લાકડીએ આવ્યા, હાથ બાથ ભાંગી નાખ્યા, માથા ફોડી નાખ્યા. પછી મને જિજ્ઞાસા થઈ, મેં કીધું આ બાજ્યા શેમાંથી? તો કે અહિંસાની ચર્ચા કરતા હતા. અહિંસાની ચર્ચા કરતા હતા એમાંથી બાજી પડ્યા. અમારા ગામમાં પીતાંબરને ધરમસિંહ, શિયાળાની કડકડતી ટાઢ, સવારમાં પાછું ધુમ્મસ, અને વહેલા બે જણા મોટરસાઇકલમાંથી બેસી અને રવાના થયા સ્થાનથી રાજકોટ જવા માટે. હવે પીતાંબર આગળ બેઠેલો મોટરસાઇકલ આમ હલાવતો, અને એમાં મંડી ટાઢ વાવવા. તે ધરમસિંહને કે હું મોટરસાઇકલ ઊભું રાખું, અને આ કોટ જે મેં પહેર્યો ને એ અવળો પહેરી લઉં, તું અહીં બટન બંધ કરી દે. એટલે અહીં સુધી કોટ આવે ને તો ટાઢ ન વાય, એટલી તો ઓછી વાય. તો ઓલા કે બરોબર. એટલે પીતાંબરને અવળો કોટ પહેરાવ્યો અને પાછળ ઓને બટન બંધ કરી દીધા. હવે મૂર્ખાઓ તો જીવનમાં જાત જાતના અખતરા કરે. આ રસ્તામાંથી હાલ્યા જતા ને સામેથી બે લાઇટો દેખાણી, તે અમારે પીતાંબર કે બે મોટરસાઇકલ આવે છે, વચ્ચેથી કાઢી નાખું. હવે એ ખટારો હતો, અને હેડીમ દઈને જે ભટકાડ્યું મેં, ઉલરીને આવડા હેઠે પડ્યા, મોટરસાઇકલ પડ્યું, આ પડ્યા, બેભાન થઈ ગયા. ખટારો તો વયો ગયો. પણ ગામના માણસો
કરુણાની સરવાણી જે ફૂટી હૈયામાં થયા બધા ભેગા, મોટરસાઇકલ હલકું કર્યું, આમને વળી હોવરાવ્યા. પહેલો ધરમસિંહ ભાનમાં આવ્યો તો એણે કીધું કે આ ભાઈ મારી હાર્યા પીતાંબર છે, એની કેમ છે તબિયત? તો ઓલા કે પહેલાં જરી જરી હલતા હતા, પણ અમે માથું હવળું કર્યું ને પછી હલ્યા નથી. તો દુરીજન કી કૃપા બુરી, ભલો સજન કો ત્રાસ. સૂરજ અતિ તપે તબ બરસન કી આસ. નાના નાના બાળકોય છે ઓડિયન્સમાં, એટલે મને એક બહુ નાનકડી પણ મને પ્રિય વાત છે એટલે કહી દઉં. બે નાના નાના બાળકો એવા રૂપકડા મજાના, એક વળી ભાઈ ને એનાથી નાની એની બેન ને, પણ મોટા માણસો નીકળે એમ શહેરમાં ફરવા માટે નીકળ્યા. ભાઈ પાછો આગળ હાલે ને બેનને પૂછ્યું એને કે તારે કંઈ ખરીદ કરવું છે? તો બેન કે હા, એક ઢીંગલી ખરીદવી છે. તો સ્ટોરમાં દાખલ થયા ને, બોલો કે કરી લે આમાંથી પસંદ. તો બેબીએ આવડી ઢીંગલી પસંદ કરી, 60 રૂપિયાની કિંમત. બસ કે આ મને તો બહુ ગમે છે. તો ઓલો બાબો કે એક આપી દો એને. અને આમ લઈને નીકળ્યા. કાઉન્ટર પાસે આવ્યા, ત્યાં વૃદ્ધ બેઠેલો, પણ જીવતરને ગોળીને પી ગયેલો એવો માણસ, અનુભવી. બાળકોને કે ઢીંગલી ખરીદી? તો કે હા. પૈસા છે તમારી પાસે? તો બાબો કે હા. આમ એણે સમુદ્રના છીપલા કાઢીને ટેબલ ઉપર મૂક્યા, આલ્યો. એટલે વૃદ્ધે બાળકોના ચહેરા સામે જોયું, ઢીંગલી સામે જોયું, આ છીપલા સામે જોયું, વિચારમાં પડી ગયો. તો ઓલા કે બાબો કે ઓછા છે, લાવવાનું બીજા આપું. એને વળી પાછો હાથ નાખ્યો ખિસ્સામાં, પાછા છીપલા મૂક્યા. તો વૃદ્ધે પૈસા ગણતા એમ ગણ્યા આમ, એને રાખીને બાળકને બીજા પાછા આપ્યા કે આ તમે વધુ આપી દીધા. અને ઓલા તો ઢીંગલી લઈને હાલતા થઈ ગયા. તો સ્ટોરવાળા કે આ 60 રૂપિયાની ઢીંગલી આ સમુદ્રના છીપલા મૂકીને લઈ ગયા અને તમે આપી દીધી પાછી. વૃદ્ધે જે જવાબ આપ્યો યાદ રાખ્યા જેવો હતો કે આ બાળકો મોટા થશે તે દી તો એને ખબર પડશે ને કે સમુદ્રના છીપલા બદલે આપણે ઢીંગલી લઈ આવ્યા હતા. ત્યારે એ બાળકો મોટા થઈને બીજા બાળકોને આ જ પ્રમાણે ઢીંગલી આપી દેશે. અને જો એની પાસેથી અત્યારે છીનવી લ્યો તો વિદ્રોહની આગ લઈને ઊભા થશે. અને એ મોટા થઈને એમ જ વિચારશે કે જલા દો ઇસે ફૂંક ડાલો ये दुनिया, मेरे सामने से हटा लो ये दुनिया, तुम्हारी ही तुम ही संभालो ये दुनिया. Why build the cities glorious if man unbuilded goes? In vain we build the world unless the builder also grows. ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા, આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી. દંભનો પડદો હટાવી દે અભાગી જીવ તું, યાચનારે પાત્રને સંતાડવું સારું નથી.